કર્યા હોય, તમે વાવ બંધાવી હોય, પરબ બંધાવ્યા હોય, તળાવ ગળાવ્યા હોય, મંદિરો બંધાવ્યા હોય, કોઈ ધર્મશાળાઓ બંધાવી હોય, ગુરુના વચનોનું પાલન કર્યું હોય, બ્રાહ્મણને દાન દક્ષિણા આપ્યા હોય, બ્રાહ્મણને માન સન્માન આપ્યા હોય, ત્યારે તમે એમ કહી શકો પ્રભુ તમે મને લેવા આવજો. અને તમે બધા તો આમ જો છાતી ઠોકીને કેજો ભગવાનને લેવા આવજો તમે મને. ભગવાન એમ કે તમને લેવા કેમ આવું? તો કેજો ચાડોદરામાં 7 દિવસ તમારા દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે. અરે 7 દિવસ પાઠ કર્યા છે, 7 દિવસ તમારી કથા સાંભળી છે, 7 દિવસ જ્યારે જ્યારે ધૂન આવી ત્યારે તમારા નામ લીધા છે. એટલું જ નહીં, લેવા તો એટલા માટે આવજો કે તમે જમેલો પ્રસાદ અમે ખાધો છે. અમે સાંભળ્યું છે કે ભગવાનનો પ્રસાદ જેના ઉદરમાં જાય એના પાપ બળીને ભસ્મ થઈ જાય. માટે તમે લેવા આવજો. અને વાલા ભક્તો, દાન પુણ્ય, સત્કર્મ અને સૌથી ભગવાનની કથા સાંભળવા માટે જો કોઈ શરીરની જરૂર હોય તો એ માણસની જરૂર છે. અને આ માણસનું શરીર છે ને, એ જ આ ભવસાગરમાં તમને પાર લઈ જશે. બાકી કોઈ તમને પાર નહીં લઈ જઈ શકે. આવો જીવનમાં લાવો ફરી ફરી નહીં મળે, વારે વારે માનવ દે ફરી નહીં મળે. આવો અવસર ક્યારે મળે? આવી કથા સાંભળવા ક્યારે મળે? આવી કથા વારે વારે નથી મળતી વાલા ભક્તો. ક્યારેક ક્યારેક આપણા ગામની અંદર કથા બેઠી હોય ને આપણે બાર ગામ જવાનું થાય છે, આપણે ગામત્રે જવાનું થાય છે. આવો અવસર પાછો નહીં આવે. આ ભવસાગરને તરી જવા માટે ભગવાને આ મનુષ્ય અવતાર આપ્યો છે. આમાંથી તરી જવું હોય તો સત્કર્મ કરી લેજો, પુણ્યનું ભાથું બાંધી લેજો, નહીં તો તરી નહીં શકો. માણસનો એક જ અવતાર એવો છે કે જે દાન પુણ્ય કરી શકે. બાકી આપણે ત્યારે જોઈએ છે કરોડો રૂપિયાના મકાન મોટા મોટા બને અને એમાં લાખો રૂપિયાના કૂતરા હોય પાછા. કૂતરાની કિંમત કેવડી કેવડી. અમે લંડન ગયા તો એક ઘરે પધરામણી, જો કે ત્યાં તો ઘરે ઘરે કૂતરા હોય, તો અમે પધરામણી ગયા તો આટલું કમથું ગલુડિયું હતું. એ બેન કે ભાઈ કોઈક બોલ્યું કે દાદા આ 9 લાખ રૂપિયાનું ગલુડિયું છે, લ્યો. કૂતરાના 9 લાખ. કૂતરું ભાગશાળી હશે, આખું ઘર તેડી તેડીને ફરે. હા, આખું ઘર ક્યાં ભાવમાં એને પુણ્ય કર્યા છે કે આખું ઘર તેડીને ફરે. આગલી સીટમાં બિહાર પાછો શેઠ બેઠા હોય ત્યાં. પણ મારે કૂતરાના ભાવ સાથે એટલું કહેવું છે કે એ તો ના કર્મના ફળને અનુરૂપ એને ફળ ભોગવી રહ્યું છે. ગયા જન્મનો કોઈ હારો ખાતાનો જીવ હશે કે આ સમયે એને ઘરમાં રહેવા મળ્યું, આટલી બધી એને હારા હારા શેમ્પૂથી નવરાવવા